જય સ્વામિનારાયણ. તારીખ 24/9/2025 આસો સુદ ત્રીજ બુધવાર. અમરેલી જિલ્લાના કુકાવાવ ગામે કાનજીભાઈ ડોબરિયા નામે ભગવાન સ્વામિનારાયણના સત્સંગી, એમને ગલાલ નામે ગુણિયલ દીકરી. ગલાલબાઈ બચપણથી જ સત્સંગના સંસ્કારે રંગાયેલ. ગામમાં સત્સંગ સારો અને બાયુ ભાયુના અલગ અલગ 2 મંદિરો. સવાર સાંજ ધૂન કીર્તનને કથા વાર્તાથી મંદિરો ગુંજતા રહે. કાનજીભાઈએ દીકરી ગલાલનો સંબંધ ગામમાં જ લીંબાભાઈ દેસાઈના દીકરા મૂળજીભાઈ સાથે કર્યો. દેસાઈ કુટુંબ વ્યવહારે સુખી, પણ અધ્યાત્મના સંસ્કારોની ઉણપ ખરી. ઢોલ ઢબુકાને કાનજીભાઈએ ગલાલબાઈને સાસરે વળાવી. સાસરે આવેલ ગલાલબાઈને અહીં સવારે નાહવું ધોવું, દેવદર્શનને સદાચાર, ધર્મ નિયમ પાળવા વગેરે કશું જ જોવા ન મળ્યું. દાંતણનું તો જાવડ ભાવડને નહીં નાવાનું નિયમ, વહેલું કરે શિરામણને પહોંચી જાય સીમ. સાસરિયા ડુંગળી લસણના ભારે સ્વાદિયા. તે ગલાલબાઈ પોતાના નિયમ સચવાય એમ લુખું સૂખું ખાઈ લઈએ, પણ કોઈને કશું જણાવવા ન દઈએ. ગલાલબાઈ તો સીમ અને ઘરકામની ભીંસથી કંટાળે એવા નહોતા. પિયરમાં બહોળી ખેતી હોવાથી કામની એને ફાવટ હતી. એકેય કામકાજમાં એ પાછળ રહે નહીં. હસ્તે મુખે કામકાજ કર્યા કરે. વિસામો ખાવાની વાત નહીં. સાસરિયાઓને એમાં કાંઈ કહેવું પડે એમ નહોતું. પણ ગલાલબાઈ પોતાના પિયરના સત્સંગના જે નિયમ ધર્મ સાચવી લેતી, એની સૌને ઈર્ષા આવવા લાગી. ગલાલબાઈ કામકાજ કરતાં કરતાં મનમાં પ્રભુનું ભજન કરે. નાની વયમાં કીર્તનો ઘણા કંઠે કર્યા હતા. એ ગાયને પોતાનું દુઃખ હળવું કરી લઈએ. પાણીના વાસણમાં પણ ડુંગળી કે લસણ નાખે ને પાણી પીવા જેવું રહેવા ન દે. ત્યારે આ બાઈ તરસી રહીને પણ પોતાના ભાગનું કામ કર્યા કરે. કોઈ પ્રત્યે કશી રીસ નહીં. હસીને પોતાની લાગણીને દબાવી રાખે. મનોમન પ્રભુને પ્રાર્થના કરે કે એ મહારાજ, આ લોકોને કેદી સદબુદ્ધિ આવશે. સાસુ મેણું મારે કે પિયરના ધર્મ રખાય ને સાસરે આવ્યા પછી સાસરાનો ધર્મ પાળવો જોઈએ. પણ ગલાલબાઈ તો એમને હસીને સાચું સમજાવવા પ્રયત્ન કરે. ગલાલબાઈ કાંઈક જુદી માટીની હતી. એની ધર્મ પાલનની ધગશ અદ્ભુત હતી. એની શ્રદ્ધા અને ધીરજ તો દાદ માગી લઈએ એવા હતા. ગામમાં જ માવતરને કુટુંબ પણ બહોળું, છતાં એણે પોતાનું દુઃખ કોઈને કહ્યું નહોતું. એમને ભગવાન સ્વામિનારાયણમાં ભારે નિષ્ઠા. અંતર્યામીની આસ્થાને ઓથે બધું મૂંગે મોયે સહન કરે. પ્રભુ જે કરે એ આપણા ભલા માટે હોય એમ વિચારીને સાંત્વના મેળવે. એક તહેવાર પ્રસંગે ગલાલબાઈને પિયરિયા ઘેર તેડી લાવ્યા. ત્યારે કૃશ શરીર જોઈને સૌને નવાઈ લાગી. સૌ પૂછે પણ ગલાલબાઈ જવાબ આપવાનું ટાળે ને કોઈને કાંઈ વાત કળાવવા ન દે. માવતરના સ્નેહ ભીના સાથ સામે બાઈએ પોતાની જીભ તો જકડી રાખી, પણ આંખું ઉતાવળી થઈ ગઈ. તે રોકી ન શકાણી. અશ્રુ બિંદુ ટપકવા લાગ્યા. પરિવારજનોએ કહ્યું કે અરે બેટા, સાસરિયાથી આટલી બધી ડરી ગઈ. આવા વિમુખની છાયામાં દબાવાય નહીં. સૌએ નક્કી કર્યું કે વેવાઈ તેડવા આવે એટલે એના કાને આ વાત નાખીને કાંઈક નિવાડો લાવવો. 10-12 દિવસે વેવાઈ લીંબાભાઈ દેસાઈ તેડવા આવ્યા. ત્યારે કાનજીભાઈ આદિ ભાઈઓ તેમજ બાયુએ શાંતિથી વાત કરતાં કહ્યું કે અમારી દીકરીને ત્યાં ધર્મની ઈર્ષાપૂર્વક પજવણી થાય છે ને બાપડીને ઘણીવાર ભૂખા રહેવું પડે છે. આવી અવળાઈ હવે ન થાય એનું તમે ધ્યાન રાખજો. આ સાંભળતા જ પટેલ ઉકળી ઉઠ્યા. અહીંનું શિક્ષણ અમારે ઘેર જરાય નહીં ચાલે. આ ખવાય, આ ન ખવાય. પવિત્ર અપવિત્ર, અનગળ પાણી ને પનગળ પાણી એવું તૂત અમારે ત્યાં ક્યાંથી પોહાય. ઘરમાં ડુંગળી લસણ જે હશે એ સૌની સાથે ખાવું પડશે. હજુ તો કાલ સવારે આવે છે ને નવા નવા નખરા કરે એ કેમ નભે. તમારું મન માને તો મોકલો, નહીં તો અમે અમારું ચલાવી લેશું, એમ કહી લીંબાભાઈ તો હાલી નીકળ્યા. વેવાઈની આવી ઉદ્ધત વાત સાંભળીને સૌ કોઈ મૌન થઈ ગયા. એમને રોકવાની કોઈએ હિંમત ન કરી.
કાનજીભાઈ દીકરીના બાપ હોય સમસમી રહ્યા. લીંબા પટેલે વટમાં જઈને બાજુના અડાળા ગામે પોતાના દીકરા મૂળજીનું સગપણ કરી પુનઃ લગ્ન કરાવ્યા ને એથી બિચારી ગલાલ માવતરના ઘેર રહી. કામ કાજને ભજન સ્મરણ કરી પ્રભુમાં ચિત્ત પરોવી દિન પસાર કરે છે. ત્યાં એવું બન્યું કે ત્રીજે વર્ષે મૂળજીની નવી પત્ની 6 મહિનાનો છોકરો મૂકીને મરણ પામી. આખા ઘરમાં શોક છવાઈ ગયો, રોકકળ મચી ગઈ. ગામના માણસો કહેવા લાગ્યા કે આગલી વહુને કનડી એના શ્રાપ લાગ્યા. લીંબા પટેલ ત્રીજી વાર દીકરાનું ઠેકાણું ગોતવા કરે પણ ક્યાંય મેળ પડે નહીં. આથી ખુદ મૂળજીએ જ કહ્યું કે બાપા, હવે બહુ ધોળા કરોમાં અને ડોબરિયાને ત્યાં જ દાણો દબાઈ જોવામાં તમને શું વાંધો છે? મને તો વિશ્વાસ છે કે ના નહીં પાડે. આ સાંભળી લીંબાભાઈનું મુખ ઝાંખું પડી ગયું, પણ પોતાની ગરજે ગામના પટેલ લક્ષ્મણભાઈની સલાહ લેવાનું મન થયું. પટેલને ત્યાં જઈ બધી વાત કરી, પોતાની મૂંઝવણમાં માર્ગ કાઢી આપવા કહ્યું. પટેલે આ તક જોઈને થોડો ઠપકો પણ આપ્યો ને મસલત કરીને આવ્યા કાનજીભાઈને ઘેર. પોતાના આંગણે પટેલ સાથે વેવાઈને આવેલા જોઈ કાનજીભાઈએ જય સ્વામિનારાયણ કહી મીઠો આવકાર આપ્યો. ખાટલો પાથરીને સૌ સાથે બેઠા. લક્ષ્મણભાઈએ કહ્યું કે આ વેવાઈ ગલાલને તેડવા આવ્યા છે, બોલો તમારું શું કહેવાનું છે? અમારે બીજું શું કહેવાનું હોય? અમારે તો તમે કહો એ કબૂલ, પણ હવે પછી ગલાલને કનડવી નહીં. આ પ્રમાણે તમે બંને સંપ કરો તો ક્લેશને ચિંતા ટળી જાય. લક્ષ્મણભાઈ પટેલની વાત બંને પક્ષે માન્ય રાખી. સૌએ કાનજીભાઈને ત્યાં ઠાકોર જમાડ્યા. બીજે દિવસે ગલાલભાઈ સાસરે આવ્યા. સંપ થયો ને મૂંઝવણ દૂર થઈ, પણ લીંબા પટેલને મનમાં ખેદ થવા લાગ્યો કે મારી હઠથી દીકરાની વહુને ઘણું કષ્ટ થયું, માટે મારે ગંગાજીએ જઈને પ્રાયશ્ચિત કરવું. લીંબા પટેલ ગંગાજીએ જઈ આવ્યા અને થોડા દિવસ બાદ સ્વર્ગવાસી પણ થયા. આવા નિષ્ઠાવાન ગલાલબાઈના અડગપણે ધર્મ નિયમ રાખ્યાના પ્રતાપથી આખાએ દેસાઈ કુટુંબમાં સત્સંગ પ્રસર્યો ને આખું દેસાઈ કુટુંબ સત્સંગના રંગે રંગાઈ ગયું. હાલ પણ મોટી કુકાવાવ ગામમાં દેસાઈ પરિવારમાં સત્સંગ સારો છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગને ખાતર લેખ માળામાંથી.